હેલો ગાઈઝ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશે. તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો અત્યારે વાગવામાં થયા છે 11:30 અને હું અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરું છું કારણ કે માનવ છે મેળી ઉપર ને આજે છે ઉત્તરાયણ. તો તમને બધાને દિલથી હેપી ઉત્તરાયણ. તો એ પતંગ ચગાવે છે મેળી ઉપર અને હું અહીંયા નીચે છું, લાડુ બનાવતી હતી, તલના લાડુ બનાવતી હતી. અને અત્યારે 11:30 વાગ્યા છે એટલે રસોઈ બનાવવાનો પણ સમય થઈ ગયો છે. વ્લોગ થોડોક મોડો સ્ટાર્ટ કર્યો હતો કારણ કે આજે માનવ ગયા હતા બહાર, હમણાં આવ્યા છે એટલે ફોન એ લેતા ગયા હતા એટલે વ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો છે. અને મેળી ઉપર તો હમણાં જાઉં હું અત્યારે, પણ ત્યાં એવું છે કે ત્યાં છે ને ટેપ વગડે છે એટલે એમાં તો ગીત ચાલુ હોય એટલે વ્લોગમાં લાગે કોપીરાઇટ. એટલે હું મેળી ઉપર જઈને ને તો પહેલાં હું કયા હોય કે તમે તમારું ટેપ બંધ કરી દો, મારે વ્લોગ શૂટ કરવું છે. તો અત્યારે હું શૂટ કરું છું તો રૂમ બંધ છે કારણ કે ત્યાંથી અવાજ આવે, મ્યુઝિકનો, સોંગ વગાડતું હોય, ગીત વગાડતા બધો અવાજ આવે એટલે મેં રૂમ બંધ રાખ્યો છે અને હું વ્લોગ શૂટ કરું છું. હમણાં મેડી ઉપર જાઉં અને કહું કે તમે બંધ કરો, થોડીક વાર મારે વ્લોગ શૂટ કરવું છે. અને અત્યારે 11:30 વાગ્યા છે, માનવ મેળી ઉપર છે. તો હાલો જઈને જોઈએ આપણે કે એ કેવી પતંગ ચગાવે છે ને કેટલી કોની પતંગ કટકાઈ છે. તો કાંઈ નહીં, તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે આખો દિવસ વ્લોગ મસ્ત જવાનો છે અને હું જાઉં મેળી ઉપર પછી તમને બતાવું. તો ગાઈઝ, અત્યારે વાતાવરણ થોડુંક શાંત થયું છે એટલે હું વ્લોગ સ્ટાર્ટ કરું છું કારણ કે એમાં એવું છે કે શાંત તો ન થાત કારણ કે આજે તો આખો દિવસ પતંગ ચગાવે ને તારે ગીત વગાડે ને એવું જ હાલતું હોય. પણ એમાં એવું છે કે લાઇટ વહી ગઈ છે એટલે ગીત વગાડવાનું બધું બંધ થઈ જાય એટલે થોડુંક શાંત પડી ગયું. એમ તો પતંગ તો બધા ચગાવે જ છે અત્યારે, પણ અત્યારે હું રસોઈ બનાવતી વિડીયો ઉતારવા આવી છું. એમાં એવું છે કે રસોઈ બનાવું છું ને ત્યાં મારા નણંદબા થોડીક હેલ્પ કરે છે અને એ થોડાક આમ અનકમ્ફર્ટેબલ છે વિડીયોમાં આવવા માટે એટલે હું ત્યાં વિડીયો શૂટ નથી કરતી. હું આ રૂમમાં આવી છું, બીજા રૂમમાં વિડીયો શૂટ કરવા માટે. અને ઉપરનો નજારો તો તમે હમણાં આગલી ક્લિપમાં જોઈ જ લીધો હશે. અને એમાં મ્યુઝિક મેં ફિટ યુટ્યુબનું કર્યું છે કારણ કે એવું છે કે બહુ બધા ગીત વગાડતા હતા તો કોપીરાઇટના કારણે મેં યુટ્યુબનું ગીત એમાં યુઝ કર્યું છે, યુઝ કર્યું છે. અને અત્યારે વાગવામાં થયા છે 2 અને હજી અમારે જમવાનું બાકી છે કારણ કે પતંગ ચગાવવામાંથી ઊંચા આવે તો જમવા આવે ને નીચે. અને અત્યારે મેં બનાવ્યું છે ઊંધિયું મસ્ત મજાનું અને મારા નણંદને આવ્યા છે તો મહેમાન એ કહેવાય ને કે મહેમાન આવ્યા છે, નણંદબા આવ્યા છે. તો જમીને પછી આપણે મળીએ અને વાતાવરણ જોઈએ કેવું છે કેવું નહીં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં જ હશે. તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. તો આજે શું છે? વાસી ઉત્તરાયણ. કાલે ઉત્તરાયણ હતી, આજે વાસી ઉત્તરાયણ. અને અમારા ગામડામાં એવું કહે કે ખીહેર, કાલે ખીહેર હતી, આજે વાસી ખીહેર છે. અને ઘણા લોકો ઉત્તરાયણ કે, ઘણા લોકો મકર સંક્રાંતિ કે, ઘણા લોકો ખીહેર કે. તમે લોકો શું કહો છો એ કોમેન્ટમાં કહી દેજો કે તમારે ત્યાં શું કહેવાય છે, ઉત્તરાયણ કે ખીહેર કે મકર સંક્રાંતિ કે. બધા અલગ અલગ નામેથી બોલાવતા હોય. અને અત્યારે વાગવામાં થયા છે 10:30 અને હું એકદમ નાઈને ફ્રેશ થઈ ગઈ છું અને બધું ઘરનું કામ કરીને ફ્રી પણ થઈ ગઈ છું. અને હા, કાલનો વ્લોગ નહોતો લેવાનો કારણ કે કાલે બહુ ગીત ને એવું વગડતું હતું કોપીરાઇટના કારણે. વ્લોગ તો કોપીરાઇટ લાગે એટલે કાંઈ વિડીયો શૂટ નહોતો કર્યો. આખો દિવસ બધાના મેળી ઉપર ટેપ ને બધું એવું ચાલુ હતું, ગીત ને વગડતું, એટલે કાંઈ વ્લોગ લીધો નહોતો. તો કાંઈ નહીં, તમે અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને અમારો વિડીયો ગમે તો કોમેન્ટ જરૂર કરી દેજો અને વિડીયોમાં રહેજો, એન્ડ સુધી બન્યા રહેજો. તો ગાઈસ, હું તમને એક વસ્તુ બતાવું.
તમે જો ક્યાંય જોયું હોય ભાર્યું હોય તો કોમેન્ટમાં કહી દેજો. જો આવું છે ને મમ્મી લઈ આવ્યા છે બનાવવાનું, કારણ કે એ ઘરે ફ્રી હોય ને આખો દિવસ શું કરવું ટાઈમ ન જાય, એટલે મમ્મી આવું કંઈક લઈ આવ્યા છે બનાવવાનું. અત્યારે મેળી ઉપર બનાવે છે, મેળી ઉપર થોડું કામ હતું એ કામ કરીને, અને અત્યારે વાગ્યા છે 11 વાગી ગયા છે. મારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. અને હા, તમે લોકોને એવું લાગતું હશે કે આ એક દિવસ વ્લોગ મૂકે તો પાછો 2-3 દિવસ ન મૂકે, એમાં એવું નથી. અમારે ઇન્ટરનેટનું બહુ ઇશ્યુ છે. અમારા ઇન્ટરનેટ હાવ સ્લો આવે છે. સવારે વ્લોગ અપલોડ કર્યો હોય ને તો આખી રાત મૂકી દે ને તોય નથી થતો અપલોડ, એટલે અમારે બીજા ગામે જઈને કરવું પડે છે. તો માનો ક્યારે ઘરે આવે ને ઘરેથી પાછા જાય, વ્લોગ અપલોડ કરવાનું, પોસ્ટ તો બીજા દિવસે કરવાનું હોય, એટલે બધું સેટિંગ વિખાઈ જાય છે. એટલે જ્યારે અપલોડ થાય ત્યારે અમે વ્લોગ મૂકીએ છીએ. તો મેં અત્યારે પહેરી લીધું છે સ્વેટર, કારણ કે મને લાગે છે બહુ ઠંડી. આમાં કાંઈક થાવા માંડ્યું છે, બે કાનમાં એટલી ઠંડી લાગે છે. અને અમારા ગામડામાં તો બહુ ઠંડી પડે, અને અમારા ગામમાં તો વધારે ઠંડી પડે છે. એમાં એવું છે કે અમારે નદી છે, નદી હોય ત્યાં ઠંડી તો બહુ જ પડે, બહુ ઠંડી પડે છે. ગાઈઝ, તમે લોકો કહી દેજો તમારે ત્યાં કેવી ઠંડી પડે છે કોમેન્ટમાં. રસોઈ બનાવી નાખી છે, બસ હવે માનવ આવે તો જમી લઈ. તમે જોઈએ છે બટેટાનું શાક ને રોટલી બનાવ્યું છે, અને સાથે છે સલાડ. તો જમી લઈએ. અમે લોકો બપોરે જમીને સૂઈ ગયા હતા. હું ઉઠી ગઈ છું ક્યારની, ને મારે એટલા કપડાં હકેલવાના છે, અને માનવ હજી ઉઠ્યા છે. ઉઠો છું. શું કેવું છે તમારું? ઉઠ્યા છો તો ઉઠો છું. બે સિવાય મારે થયા છે. એવું નહીં, હુતા હતા તો ઉઠ્યા છો, ઉઠીને બેહવાનું. બેહવાનું. તમે હમણાં કંઈક કહેતા હતા, શું કહેતા હતા? સવારે હું વહેલું ઉઠું, 6 વાગે ઉઠીને દોડવા જવાનું 5 કિલોમીટર. રનિંગ ચાલુ કર્યું લાગે હમણાં. 1 મહિનો. 1 મહિનો એક્સરસાઇઝ શિયાળામાં 1 મહિનો કરવાની છે. ગ્રાઉન્ડ જવા ભલે ન હોય તોય ભલે. અફસોસ નહીં કરવાનો, નહીં ગ્રાઉન્ડ થાય તોય ભલે, ન થાય તોય ભલે, અફસોસ નહીં કરવાનો. ધંધો તો છે જ. માનવ કઈક ખોજ કરે છે અત્યારે, બહુ જાજો ટાઈમ પછી. શું કરો છો માનવ? મોબાઈલના બિલ જોશ, કી મોબાઈલ કેદી લીધો, કેના કેટલા વર્ષ થયા, કેટલા મહિના થયા. કેનો મોબાઈલ? આ છે. અમારો છે. કયો છે? ઈ અમારો છે. આ તમારો છે. આ કયો છે ને આ કયો છે મોબાઈલ? OnePlus, Oppo. ઓહો, માનો તમને કેવી ખુશી મળી હતી ફોન લીધો તો મારી માટે? તે તો કેટલી મજા આવતી. મજા આવતી? આટલો બધો મોબાઈલ જોરથી બોલો થોડુંક. અવાજ બેસી ગયો છે. ઉત્તરાયણ હમણાં ગઈ ને એનો અવાજ બેહી ગયો છે. ઉત્તરાયણ રાયડું નાખ્યું હોય ને એટલે કાઈપો એમ કર્યું હોય ને એટલે અવાજ બેહી ગયો છે. કામાનો સાચી વાત છે. એટલે બેહી ગયો અવાજ. હું લઈને છે રીતિ? તમારા માટે આલુ ટિક્કી. બહુ તમને હમણાં સારું ખાવાનું મન થાય છે ને એટલે રીતિએ બનાવી આલુ ટિક્કી ફર્સ્ટ ક્લાસ. જો કેવી થઈ છે. ટેસ્ટ કર્યા પછી ખબર પડે. એમ નામ તો વખાણાય નહીં. ઓમ તો તું સારું જ બનાવીશું. આની પહેલાય બનાવી હતી 2 વખત. આ ત્રીજી વખત છે. ત્રીજી વખત બનાવીશ. હાલો અટેક જ કરી. તાર કરવાનો છે? નહીં, માર નથી ખાવું. હાલો હું અટેક કરી નાખ. હું તૈયાર છું. સારું હાલો. હું ચાલુ કરું. બોલ. હું બોલું? હાલો ગાજ વાગ્યા છે 11. હવે અમે આ બ્લોગને આપી દઈએ છીએ એન્ડ. તો અત્યારે વાગવામાં થયા છે 11, અને અમે જમી લીધું હતું ત્યારનું, અને હવે નીંદર આવે છે બહુ. તો અહીંયા બ્લોગનો એન્ડ આપી દઈ. રામ રામ. રામ રામ. હાલો રામ રામ. તો અમારી ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફરી પાછા નવા વ્લોગમાં મળીશું. ટાટા.